બાપાના વિસર્જન માટે 40 સ્થળો પર 49 વિસર્જન કુંડ તૈયાર. અંદાજે 25,000થી વધુ મૂર્તિઓના વિસર્જન માટે લાઇટ, ફાયર બ્રિગેડ સહિતની વ્યવસ્થા ગોઠવાશે. જાણો કયા વિસ્તારમાં કેટલા કુંડ. અમદાવાદ શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે કુલ 40 સ્થળોએ 49 વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે, જેના માટે 80 થી 90 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ કુંડમાં 25,000થી વધુ ભગવાન ગણેશની નાની મોટી તમામ મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે. વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવવામાં આવશે. જ્યારે ઉપરવાસમાં વરસાદને કારણે સાબરમતી નદીમાં જળસ્તર વધતા લોકોને નદીમાં વિસર્જન કરવાથી રોકવા માટે પોલીસને પણ સૂચના આપવામાં આવી છે, જેથી લોકો ફક્ત બનાવેલા કુંડનો જ ઉપયોગ કરે.